આ પ્રસંગે આપણી વચ્ચે માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને માનનીય કમિશનરશ્રી ઉપરાંત આપ સૌ મહાનુભાવો ઉપસ્થિત છો, સૌને આવકારું છું. મિત્રો, આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક સ્વપ્નરૂપી વાક્યથી શરૂઆત કરવાની ઈચ્છા થાય છે. તેમણે આ કાર્યક્રમની પ્રસ્તાવના વખતે કહ્યું કે મેં એક એવા ડિજિટલ ભારતનું સ્વપ્ન સેવ્યું છે કે જ્યાં સમગ્ર વિશ્વ ભારતને આવનાર ભવિષ્ય માટે અને એના સર્જન માટે કહે. મિત્રો, આ બાબત અમદાવાદથી જ પ્રસ્તુત થાય તે વધુ ઉપયુક્ત છે. તમામ અમદાવાદીઓને આ માટે આપણે સૌ આવકારીએ છીએ. આજના આ ટોક શો દરમિયાન જે વિષયો સંકલિત સ્વરૂપે ચર્ચા થનાર છે એમાં ખાસ કરીને સ્માર્ટ સિટી એટલે શું અને તેમાં શું હશે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં ખાસ કરીને જે ફેસિલિટી ઉપલબ્ધ કરાવવાની છે તેની બાબત, એનું પ્લાનિંગ, એનો એક ટાઈમલાઈન ફ્રેમ એની જે છે તે, એ ઉપરાંત એના ચેલેન્જીસ શું છે, ઉપરાંત આપ સૌના સજેશન્સ એટલે કે ખાસ કરીને સિટીઝન એન્ગેજમેન્ટ, એની ઉપર આપણે ફોકસ કરનાર છીએ. આ વિષયના નિષ્ણાતો આપણી વચ્ચે ઉપલબ્ધ છે. આ ઉપરાંત માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી, આ બાબતના સરકાર તરફથી નિયુક્ત થયેલા કન્સલ્ટન્ટશ્રી, એ સૌના વિચારો આપણે સાંભળીશું અને સાથોસાથ એ સૌના ફીડબેક ઉપરાંત આપના ફીડબેક મેળવી અને આવનાર દિવસોમાં સ્માર્ટ આયોજન આ સંદર્ભે આપણે કરનાર છીએ. તો ફરીથી આપ સૌને આવકારું છું અને આ ટોક શોની આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી કરું છું. થેન્ક યુ. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, પત્રકાર મિત્રો તેમજ શહેરમાંથી વિવિધ સંસ્થાઓ, એનજીઓમાંથી પધારેલ સૌ પ્રબુદ્ધ નાગરિકો, ખૂબ સુંદર વિષય સાથે આજે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ. દેશના વડાપ્રધાન અને આપણા સૌના હૃદય સમ્રાટ એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે મેક ઇન ઇન્ડિયા નું સ્વપ્ન સેવ્યું અને આજે દુનિયા આખું કહી રહ્યા છે 21મી સદી ભારતની સદી છે, વિશ્વગુરુ ભારત દેશ જ્યારે બની ગયો છે ત્યારે વિકાસના કાર્યો ખૂબ પૂરઝડપે ચાલી રહ્યા છે. નરેન્દ્રભાઈએ દેશમાંથી 100 સ્માર્ટ સિટી બનાવવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે ગુજરાત રાજ્યના 7 શહેરોમાં સૌ પ્રથમ શહેર એટલે અમદાવાદ શહેરને કે જે લિવેબલ અને લવેબલ સિટી તરીકે દુનિયાની અંદર સ્થાન પામ્યું છે, એવા અમદાવાદ શહેરનો પણ સ્માર્ટ સિટીમાં સમાવેશ નરેન્દ્રભાઈએ કર્યો છે. આપણા સૌના માટે ખૂબ જ અભિનંદનીય વાત છે. અને એના માટે આપણે શું કરવું જોઈએ? સ્માર્ટ સિટી એની અંદર શું હોવું જોઈએ કે જેને આપણે સ્માર્ટ કહી શકીએ? આપણે હાલતા ને ચાલતા વાત કરીએ છીએ કે જો પેલો સ્માર્ટ વ્યક્તિ જાય છે, કોઈ સારું કામ કરે તો આપણે કહીએ છીએ કેટલું સ્માર્ટ છે માણસ, કેટલું સ્માર્ટ બોલે છે, કેટલું સરસ. એટલે દરેક વાતે આપણે સ્માર્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પણ ખરેખર સાચા અર્થમાં સ્માર્ટ બનવું અને બનાવવા માટે આપણે સૌએ કોશિશ કરવી પડશે. લિવેબલ અને લવેબલ સિટી તરીકે તો દુનિયાની અંદર જાણીતું છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક નાની ત્રુટીઓ રહી જાય છે. આ સિટીને સ્માર્ટ બનાવવું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી તો આપણને ખૂબ જ મદદ મળવાની જ છે, પરંતુ એમાં આપણું યોગદાન શું રહેશે? અને એના માટે આજે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ અને શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી જ્યારે આપ સૌ અહીંયા વધાર્યા છો ત્યારે તમારા મંતવ્યો શું છે? સ્માર્ટ કોને કહેવાય? સ્માર્ટ સિટી બનાવવા માટે ક્યાં કંઈક નવી વસ્તુની જરૂર છે? તમારા સજેશન કંઈ નાના મોટા હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યારે તમે આપશો તો સોનામાં સુગંધ મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તો ઘણા બધા કામો થાય જ છે અને થવાના જ છે. આજે ડિજિટલ ઇન્ડિયા આપણે કહીએ છીએ, બધું જ ટેકનોલોજીના ઉપયોગથી આપણે બધું કરતા આવીએ છીએ. આજે આ કંઈ પણ મેસેજ કોઈને મોકલાવવા હોય કે કંઈ પણ દુનિયાની અંદર કોઈ પણ ખૂણામાં કંઈ પણ બીના બને તો 1 સેકન્ડની અંદર દરેકના મોબાઈલની અંદર આવી જાય છે. તો આપણે પણ આપણા શહેરની અંદર કંઈ પણ તકલીફ પડી કોઈ પણ ખૂણામાં અને એના મેસેજ મોકલવા કે એના તાત્કાલિક ધોરણે એનું કામ કરાવવું અને કેવી રીતે કરાય, પછી એની અંદર રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર, ડ્રેનેજ, સ્ટ્રોંગ વોટર લાઇન આ બધું જ આવી જાય. અને સાથે સાથે નાગરિકની ફરજ પણ આવી જાય. નાગરિકની ફરજ પણ એટલી જ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે કામ કરી રહ્યા છે
એને સપોર્ટ કરો. ફરિયાદ ન કરીએ, ફરજ નિભાવીએ તો મને લાગે છે કે ઘણું બધું થાય. એટલે આજે જ્યારે સ્માર્ટ સિટી બનાવવા માટેનો આપણે જે આજે એક અહીંયા સરસ મજાનો ટોક શોનું આયોજન કર્યું છે, ત્યારે તમારા તરફથી અમને સજેશન, સારા સજેશન મળે, તમારા તરફથી સારો સહયોગ પણ મળે અને અરસપરસ સાથે મળીને સિટીને સ્માર્ટ કેવી રીતે કરી શકાય. એકલા પૈસાના જોડે તો થતું જ નથી. કેન્દ્ર સરકાર આપશે, રાજ્ય સરકાર પણ આપણને આના માટેનું બજેટ આપશે જ, પરંતુ ક્યાંક આપણી મહેનતની પણ જરૂર પડતી હોય છે. અને એવા ટાઈમે જ્યારે આપણે સ્માર્ટ સિટી બનાવવા માટેનું સરસ મજાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે આપણે બધા જ સાથે મળીને સુંદર સુભગ સમન્વય સાથે આ કામ આપણે કરીએ. સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, વિડીયો સર્વેલન્સ, ઈ હોમ, ઈ ગવર્મેન્ટ દ્વારા ડિજિટલ સિટી, વાયરલેસ સિટીનું નિર્માણ આપણે સૌ કરીએ અને વધુ આધુનિક સિટી બને એ માટે આપણા સૌના પ્રયત્નો રહેશે. તો મને લાગે છે કે નરેન્દ્રભાઈએ જે સ્વપ્ન સેવ્યું છે એ ખરેખર સાચા અર્થમાં આપણે એને પુરવાર કરી શકીશું. અને નરેન્દ્રભાઈ તો જ્યારે વિશ્વગુરુ બની જ ગયા છે અને આપણે બધા નરેન્દ્રભાઈના ખરેખર કહેવા જઈએ તો પોતિકા માણસો છીએ. એટલે આપણા ઉપર વિશેષ એમને આપણી જવાબદારી પણ વિશેષ બની જાય અને નરેન્દ્રભાઈનું પહેલી નજર આપણા ઉપર હોય. એટલે મને લાગે છે કે જ્યારે સ્માર્ટ સિટીમાં આપણા સિટીનો સમાવેશ થયો છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રી પણ ખૂબ જ ઉત્સાહથી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પણ ખૂબ જ સુંદર રીતે કામગીરી સિટીની અંદર કરી રહ્યા છે, ત્યારે તમારા સજેશનો પણ અમને ખૂબ સારા મળે અને આ સ્માર્ટ સિટી બનાવવા માટે આપણે વધુ સારું શું કરી શકીએ, તો તમારા સજેશનો અમે આજે લેવા માટે અહીંયા આવ્યા છીએ. અને આપણે સૌ સાથે મળીને સુંદર શહેર, સ્માર્ટ સિટી, મારા કરતાં વધુ કદાચ તમને બધાને ખબર હશે કે શું કરવાથી આપણને ફાયદો થાય. તો આજે એના માટે આપણે સૌ એકત્ર થયા છીએ. તો વધુ કંઈ ન કહેતા भारत माता की जय, वंदे मातरम। सरकार ने ये तय किया है कि भारत देश में कुछ शहरों को स्मार्ट सिटी बनाया जाएगा। आज उसी के लिए हम यहाँ पर अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के थ्रू इकट्ठा हुए हैं। सो आई वुड लाइक टू रिक्वेस्ट म्युनिसिपल कमिश्नर डी थारा मैम। હવે એ બહુ મોટી જવાબદારી આપણા ઉપર નાખી રહી છે। સ્માર્ટ સિટી થવાનું કોઈ સહેલું નથી અને બીજું ફર્સ્ટ ઓફ ઓલ બધા પૂછતા હશે સ્માર્ટ સિટી એટલે શું। દરેકને જ્યારે ગાંધીજી સ્વતંત્રતાનું લડત આપતા હતા ને ત્યારે ગાંધીજી જેનું નામ સ્વતંત્રતા કીધું એ નામનું દરેક માણસે એમને પોતાની રીતે અર્થઘટન કર્યું। કોઈ ઇન્ડિગો પ્લાન્ટેશનમાં જે કામ કરતા લેબરર્સ માટે એનું અર્થઘટન જુદું હતું, જે ટ્રેડર્સ માટે એનું અર્થઘટન જુદું હતું, જે ઉચ્ચ જ્ઞાતિના લોકો માટેનું અર્થઘટન જુદું હતું અને જે ફોરેનર્સ હતા એના માટે અર્થઘટન જુદું હતું। સ્માર્ટ સિટી પણ એટલું જ અર્થઘટનોથી ભરાયેલું એક વ્યવસ્થા છે। કેમ કે હું એમ કહું અમદાવાદ સ્માર્ટ સિટી બની ગયું પણ અહીંયા માઇગ્રેશન થઈને આવતા લેબરર માટે બસ નહીં મળે ને 5 રૂપિયામાં, એના માટે એ સ્માર્ટ નથી, બરાબર। મોટા મોબાઈલ રાખીને સ્માર્ટફોન રાખીને આપણે ફરીએ એ લોકો માટે સ્માર્ટ સિટીનું એક અંશ કદાચ કામમાં આવતા હોય પણ જે માણસ દૂરથી આવ્યા છે એને રહેવાની અથવા એને નોકરી નહીં મળે, એને સગવડ નહીં મળે, એને સિટીને સ્માર્ટ ના કહેવાય। એટલે સ્માર્ટ સિટી એવી વસ્તુ છે, એક કલ્પના છે દરેક માણસનું જે આજના તબક્કાથી મારા સિટી મને વધારે અને વ્યવસ્થિત શું આપી શકે એ તરફ આપણે જર્ની શરૂઆત કરીએ। એટલે હું અમદાવાદનું ટૂંકું પ્રેઝન્ટેશન એક રજૂ કરું છું। બધા જાણો છો યુઝ્યુઅલી આપણી પાસે એક બધાની પાસે એક વિષય બહુ ખૂબ આપણામાં ભળેલા એક વિષય છે। કોઈ આપણને કહે ને આ વિષય આપણામાં સારું છે એના કરતા ખરાબ કહે ને અથવા તરત પકડાઈ જાય અને તરત બિલીવ કરી લેવાનું। એટલે હું એમ કીધું કે એકવાર આપણે વિચાર્યું અમદાવાદના સારા વિષયો કયો, ખરાબ વિષયો કયો અને આપણા સ્માર્ટ સિટીમાં શું કરવા જઈ રહ્યા છે અને ક્યાં સુધી પહોંચવાનું છે એના માટે એક નાનકડું ટૂંકું પ્રેઝન્ટેશન બહુ છે। આપણા અમદાવાદમાં સારી વિષયો કયો છે? રિવરફ્રન્ટ સારું છે, એમાં કરાવી જોનાર બહુ ઓછા હોય। રિવરફ્રન્ટ ઇઝ ગુડ, જે રિવર ખરાબ હતી એને ફેરવીને કર્યું છે। કાંકરિયા સારું છે, બકરા એરિયા, એટલે આ બધું રેપ્રેઝેન્ટેટિવ પિક્ચર છે। હું એમ નથી કહેતો આ પ્રોજેક્ટ છે, હું એમ નથી કહેતો
આ પ્રોજેક્ટ સારું છે, આવા વિષયો સારા છે આપણા. એસજી રોડ છે, સીજી રોડ છે, એવા ઘણા અનેક રોડ્સ છે જે આપણા માટે સારા છે, વ્યવસ્થિત છે. હાઉસિંગ સારું એવું છે, આપણા ગરીબો માટે હાઉસિંગનું આયોજન અને મધ્યમ વર્ગ માટે હાઉસિંગનું આયોજન, એ પણ ઘણું અંશે આપણા રિયલ એસ્ટેટનું જે ભાવો છે ઘણા બધા શહેરો કરતા અફોર્ડેબલ અને પોસાય છે. તો હું એમ કહું કે BRTS છે, ઇટ ઇઝ નોટ BRTS, ઇટ ઇઝ અર્બન ટ્રાન્સપોર્ટ કોરિડોર. હવે BRTSમાં બધા બસો જતા થઈ જશે અને એ કોરિડોર જ્યાં સુધી સાચવીએ ત્યાં સુધી આ સિટીનું અસ્તિત્વ ટકી રહેશે. એનાથી વધારે ભારે સ્ટેટમેન્ટ હું કરી શકવાનું નથી, પણ આ ટ્રાન્સપોર્ટ કોરિડોર ઇઝ અવર લાઇફલાઇન. એને ટકાવી રાખીને એમાં સુંદર આયોજન કરીશું અર્બન ટ્રાન્સપોર્ટનું, તો જ સિટી 10 વર્ષ પછી રહેવા લાયક રહેશે, નહીં તો સિટી રહેવા લાયક રહેશે નહીં. I mean, I'm very clear about this. એમાં કોઈને શંકા અને આર્ગ્યુમેન્ટ હોય તો આપણે અલગથી બેસીશું, પણ મુદ્દો એટલો જ છે. એ પણ થોડું અમદાવાદ છે, આપણા ગરબા, આપણે લા ગાર્ડન, આપણે માનેક ચોક, આપણા તીન દરવાજા, દિલ્હી દરવાજા, મસ્જિદ, જુમા મસ્જિદ, એ બધું આપણા માટે બહુ સરસ વિષયો છે જે આપણા અમદાવાદનું એક ઓળખાણ બનાવે છે. મોલ્સ, આ બધા અમુક હવેલીઓ છે. આપણને લાગતું હશે કશું નથી થતું કોર્નવોલ સિટીમાં. હું તમને કહેવા માંગુ છું, કોર્નવોલ સિટીમાં ધીમે ધીમે એક રેવોલ્યુશન શરૂ થયું છે. ઘણીવાર આપણે દાનાપીઠ સુધી આવીએ પણ એની પાછળ નહીં જઈએ એટલે ખ્યાલ નહીં આવે, ભલે આપણને લાગતું હશે, પણ સ્લોલી પીપલ આર શોઈંગ ઇન્ટરેસ્ટ ઇન હવેલીઝ. ઘણા બધા હવેલીઝ રેટ્રોફિટિંગ કરવાનું શરૂ થયું છે. એટલે દરેક હવેલી જે સચવાઈ રહી હોય, હેરિટેજમાં હોય, એને 10 લાખ, 5 લાખ, 8 લાખ જે એમના કદ પ્રમાણે મળવા પાત્ર થાય, સ્ટાર્ટઅપ કેપિટલ એ મળે છે અને પ્રાઇવેટ ઇન્વેસ્ટરો હવે આ તરફ જોતા થયા છે. અને હું તમને કહેતા મને આનંદ થશે, ઘણા લોકો હવે ત્યાં આવીને રહે છે, ભલે ગીરદી હોય, ઘણા લોકો. અમદાવાદમાં તો બધું સારું નથી, બરાબર? અમદાવાદમાં ગાય રોડ પર હોય, કૂતરાઓ ફરતા હોય, એનું નંબર્સ કેટલા છે કેટલા નથી એનો આપણા તર્ક વિતર્કમાં પડતા જ હોઈએ છે. ગીચતા, બધે એન્ક્રોચમેન્ટ, ગાડી પાર્ક કરવાની જરૂર જગ્યા નથી, એ એક સમસ્યા છે. આપણે પાણી ભરાય, આ વખતે એવું ના કહી શકાય, એ એક મુદ્દો છે. તમારા જાણે કે કોઈ કરાપી કરવું હોય ને એ તો બહુ ઊંચા છે ભાઈ, પણ આ જે છે આ વિષય છે આપણાને હેન્ડલ કરવાનું છે. એટલે ગયા વખત કરતા આ વખતે પાણી બહુ ઓછું અથવા નજીવી ભરાયું એવું કહેવાય. લોકોના જે 4 દિવસ જીવન અસ્તવ્યસ્ત થતું હતું, અહીંના અમુક બેઠેલા ટીમના મેમ્બર્સ છે એ લોકો બહુ ખૂબ મહેનત કરી એટલે આપણે આને આ વખતે હેન્ડલ કરી શકીએ. કચરા, ગમે ત્યાં કચરા, એટલું બધું કચરાવાળું અમદાવાદ નથી હું એમ કહી શકું. લગભગ સાફ જ દેખાય છે. 80% સુધી આપણે સફાઈમાં સફળ ગયા છે, એમાં કોઈ બેમત નથી. હું એમ માનું છું બેમત નથી, unless somebody wants to say something otherwise. But મને એમ લાગે છે કે હું જેટલી જગ્યા જાઉં છું, 1 વર્ષથી મારું સર્વે ચાલુ છે, હું એમ માનું છું કે 80% સુધી આપણે ટાર્ગેટ અચીવ કરી શકીએ. હજી 20%માં ખૂબ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. એમાં બે-ત્રણ વિશે કહેતા આનંદ થાય છે કે આખું સિટી ટ્રાન્ઝિશનમાં છે એટલે ઘણું બધું કન્સ્ટ્રક્શન ડબ્રીસ લોકો રોડ ઉપર નાખી જતા હતા અને એ પ્રશ્ન આપણને બહુ મોટા પાયે નડે છે ન્યૂ વેસ્ટ ઝોનમાં, વેસ્ટ ઝોનમાં. અને બીજું એક પ્રશ્ન એ નડતા હોય છે કે ઓપન સ્પોટ્સ પહેલા ડમ્પ કરતા હતા, યાદ છે તમને? ટ્રાક્ટર આવીને ઉપાડી જાય. એ સ્પોટ્સ હવે લગભગ નીલ થઈ ગયું છે કેમ કે આપણે ગ્રે કલર કન્ટેનર્સ મૂક્યા છે. બહુ ઝીણું ઝીણું પરિવર્તન છે, પણ એ જોતા એના લીધે હવે ઓપન ડમ્પિંગ બહુ ઘણું મિનિમાઇઝ થઈ ગયો છે. ઈસ્ટમાં હોય ગમે ત્યાં જાઓ, પણ હજી છે અમુક જગ્યા છે. પણ મારા એના કરતા ઇમ્પોર્ટન્ટ છે આપણે પે એન્ડ ગેટ યુઝ એન્ડ ગેટ સ્કીમ શરૂ કરી. 650 છોકરાઓને આજે આ યુઝ એન્ડ ગેટ સ્કીમ અંતર્ગત આપણે કાર્ડ આપ્યું અને બધા છોકરાઓ હવે ટોયલેટ વાપરતા થઈ ગયા, ખુલ્લામાં જે ચાચુ કરતા હતા. ધેટ આઈ થિંક ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ અચીવમેન્ટ, કેમ કે આના લીધે ઓપન સ્પોટ્સ ધીમે ધીમે આપણે ઓછા કરવા લાગ્યા. પણ અમદાવાદમાં એક ખાસિયત છે, તમને આ સેટેલાઇટ પિક્ચર બતાવ્યા છે કે પહેલા છે અમદાવાદ, બીજા છે બેંગ્લોર અને ત્રીજા છે હૈદરાબાદ 2000માં. અમદાવાદ જે 2000માં છે એ જ 2015માં પણ છે. આ બેંગ્લોર અને હૈદરાબાદ એ સમયે બધા હલકા સિટીઝ હતા, પણ જે પરિસ્થિતિ જે વ્યાપ જો અમદાવાદ કમ્પેક્ટ છે, બેંગ્લોર અને હૈદરાબાદ સેટેલાઇટ ફોટો છે. એટલે વોટ યુ સી ઇઝ અમદાવાદ જેટલા સિટીઝ બાકી કેવી રીતે ફેલાયેલો છે અને અમદાવાદ કેટલું કમ્પેક્ટ છે. એના લીધે ફાયદાઓ ઘણી છે. કાર ઉઠીને એવી પરિસ્થિતિ આવે ને કે આપણે ત્યાં ફ્યુઅલ જ નથી આખા દેશમાં, તો એ મોટા ભાગના લોકોનો એવરેજ ટ્રીપ 6 કિલોમીટર છે. 6 કિલોમીટર તમે શેડ બાંધી દો તો સવારે ઉઠીને ચાલી શકાય કે નહીં?
તમે આ વિશે બેંગ્લોરમાં કલ્પના કરી શકો? હું એમ માનું છું કે અમદાવાદનું દરેક વિકસિત વિસ્તાર એમના માટે એક બજાર છે, એક સ્કૂલના ડિસ્ટ્રિક્ટ છે. ખૂબીઓ અમદાવાદમાં છે. યુઝ્યુઅલી આપણે કામીઓ ઘણા બધા જોતા હોય છે, પણ ખૂબીઓ અમદાવાદમાં છે કે તમે ગમે તે અમદાવાદના ખૂણામાં રહો, તમને જે વસ્તુઓ જરૂરિયાત હશે એ જગ્યાથી તમને મળી રહેશે. તમારે કોઈ સેન્ટ્રલ જગ્યાએ જવાની જરૂર નથી. એટલે ધીસ ઇઝ ગુડ અબાઉટ અમદાવાદ. ઇટ હેઝ મલ્ટી સેન્ટ્રિક પ્લાનિંગ. કોડ પ્લાનિંગ કહેવાય ને, અમેરિકાનું શહેરો એવું નથી. દે આર નાઉ કોપીઇંગ અમદાવાદ એન્ડ અધર સિટીઝ. તમને નવાઈ લાગતો. નાઉ દે આર લુકિંગ એટ ધીસ પ્લાનિંગ એઝ અ મોડલ. Not because Ahmedabad. It is very important to see this aspect of Ahmedabad. કે ઘણા બધા આપણે વિચારી શકતા નથી. પહેલી વાર રેટ્રોફિટિંગ એક્ઝિસ્ટિંગ સિટીમાં કરવાનું આયોજક તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવડા કામ કરી રહ્યું છે. એ આપણા આપમાં એક મોટામાં મોટું અચીવમેન્ટ છે. આવા આયોજન બીજા સિટીઝ આપણને જોઈને કરવા લાગશે ત્યારે ખબર પડશે આનું શું પરિણામ આવશે. જે જમીન આપણી પાસે છે, જો પોપ્યુલેશન વધવાની છે તો પણ એને પોપ્યુલેશન તમે હોરિઝોન્ટલ સ્પ્રેડ કરી શકો છે, કંઈક બીજા 700 કિલોમીટર અમદાવાદ વિસ્તારી શકો, તમને એટલું એનાથી વધારે ખર્ચ થશે. પણ અહીંયા જે સિટી એનો રેટ્રોફિટ કરીને એના ખાલી જમીનોમાં ઉપયોગમાં લાવીને થોડુંક માળખાકીય સુવિધાઓ વધારીને એને એમાં સિટીને કમ્પેક્ટ પણ રાખી શકો. એ બંને વચ્ચેનો તાલમેલ કરવો પડે. પણ આ ક્યારે કમ્પેક્ટમાં સિટી સક્સેસફુલ થાય? જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ સરસ થાય ત્યારે. એટલે મેટ્રો આવી રહ્યું છે કે નહીં અમદાવાદમાં? 2 વર્ષમાં તો ફર્સ્ટ 6 કિલોમીટર જોવાની ઈચ્છા છે બધાને અને ચાલુ છે કામ. વસ્ત્રાલ બાજુ કોઈએ ગયા હોય તો જોયું હશે, ક્લિયરનું કામ ચાલુ છે અને એટલે 2-2.5 વર્ષમાં વી વિલ હેવ ધ ફર્સ્ટ ટ્રીપ ટુ ઓન ધ મેટ્રો. તો એ પરિસ્થિતિ તો નિર્માણ થઈ જ ગયું છે. ગયા વર્ષે આપણી પાસે 5 લાખ પેસેન્જર્સ બસ ઉપર પડતા હતા એએમટીએસમાં. આ વર્ષે 6 લાખ થઈ. બીઆરટીએસમાં ગયા વર્ષે 1,05,000 પેસેન્જર્સ પડતા હતા. આ વર્ષે 1,50,000 ઉપર એવરેજ પહોંચી ગયો. આપણા બસસ વધાર્યા, એનું નાના મોટા ફેરફારો કરતા જઈ રહ્યા છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટને હજી સ્ટ્રેન્થન કરીશું. એટલે અમદાવાદ બસથી ચાલી શકાય એવું શહેર બનાવી દેવાનું છે. 2,000-3,000 બસ નાખીને એ પરિસ્થિતિ ઉપર લાવવાનું છે અલોંગ વિથ મેટ્રો. તમે એટલું કહો મને કે તમે અમદાવાદમાં કોઈ એવું એક રસ્તો બંધ હોય, તમારી જિંદગી આખી અટવાઈ પડે છે. તમારા ઘરે જવાનો રસ્તો કેટલા રસ્તો છે? એક્સેપ્ટ તમારા ઘરને છેવાડાનું સ્ટ્રીટ, એ સિવાયનું તમે કેટલા રસ્તાથી તમારા ઘરે પહોંચી શકો? ઓછામાં ઓછા 3 રસ્તા હશે. તો એ આપણું પ્લાનિંગ સારું ના ગણાય. આખા જે પ્લાનિંગ રીતે એટલે આઈડિયલ પ્લાનિંગ. તો એ આપણા સિટી આજે પણ હું તમને કહું, આપણા ટ્રાફિક બિહેવિયરને લીધે જે ટ્રાફિક જામ થાય છે, એ સિવાય ટ્રાફિકને લીધે ટ્રાફિક જામ થતું હોય એ બહુ ઓછું છે. નંબર ઓફ વ્હીકલ્સ થી રોડ કેપેસિટી નથી એટલે નહીં. ઇટ ઇઝ બેસિકલી બીકોઝ મેની ટાઈમ્સ આપણે ક્રોસ રોડ્સ ઉપર કોણ આગળ એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. આ હજી સુધરી આપણે બધા સુધરશું. હવે ઇટ વિલ હેપન. દરેક દેશે સુધર્યું છે પોતાની રીતે, આપણે પણ સુધરીશું. પણ અધરવાઇઝ અમદાવાદ ઇવન ટુડે ઇઝ સિંગલ ડેસ્ટિનેશન એટલીસ્ટ 3 રૂટ્સ ઓછામાં ઓછા. હવે અમુક જગ્યાએ તો 6 રૂટ લેવાય. ઇટ્સ અ સિટી વિચ ઇઝ વેરી વેલ પ્લાન્ડ રિંગ એન્ડ રેડિયલ સિટી. એક રોડને 3 રોડ મળે એવું છે. અમુક જ રોડ્સ છે જેને પેરેલલ ક્રિએટ કરવાની જરૂર છે, એ પણ હમણાં લોકલ એરિયા પ્લાનમાં આપણે મૂકી રહ્યા છે. ઓવરઓલ હેપી સિટી છે. બહુ દુઃખવાળી વસ્તુ નથી. સવારે ઉઠો પાણી નથી આવતું, આપણે લઈને આપણે ભરવું જ પડે. હા, we have still 5-7-8% of people to be covered by our drinking water because જે અલગ અલગ પડી ગઈ છે એમાં હું 35 કરોડનું એક વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન 5,000 ફેમિલી માટે નાખવાની મારે શક્યતા નથી. When they become a little more dense, they will get the water supply. But otherwise, by and large, we have covered. We have huge number of water distribution stations. ના આજે સવારે ઉઠો બધા આપણે ગમતે બોલતા હોઈએ 1,100 MLD બધાના ઘરે પહોંચે છે. પ્રેશરથી અથવા ઓછા પ્રેશરથી પણ પહોંચે છે ખરા. અને ઓછા પ્રેશરથી પણ અમે અટેક કરીને એના ઉપરથી લેવા 24/7 વોટર સપ્લાય પ્રોમિસ કર્યું. 2016 સપ્ટેમ્બરમાં લગભગ 3 વોર્ડમાં આપણે પૂરું કરીશું. સ્માર્ટ એજ્યુકેશન પર મ્યુનિસિપલ સ્કૂલ ચિલ્ડ્રન આપણે શરૂ કર્યું. ગણિત અને વિજ્ઞાન આપણે સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટથી શરૂ કર્યું. એનું રિવ્યુ લઈને એમાં સુધારા પણ કરીશું. આજના તમે જે પહેલા ઉપર ગોળ જોઈ રહ્યા છો ને, ગ્રીન ગોળ, આ મીથેન ગેસ પ્રોડ્યુસ કરીને બોટલિંગ કરીને વેચવાનું પ્લાન્ટ જે નક્કી કરવામાં આવ્યું હતું એનું પૂર્ણ તૈયાર છે. એટલે હવે અમદાવાદના જે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે મીથેન નીકળે છે એ બોટલ થઈને વેચાશે. એનું કામ પૂર્ણ થઈ ગયું. વેસ્ટ કલેક્શન સિસ્ટમ
કમ્પ્લીટલી જીપીએસ મોનિટર છે, એટલે આપણે 60% જે પરફોર્મન્સ હતું હવે 85-90% સુધી રેગ્યુલર પહોંચી ગયું અને બધું સિસ્ટમ કનેક્ટેડ છે. અને હું તમને કહેતા આનંદ થાય કે બાબા એટોમિક રિસર્ચ સેન્ટર જોડે જે સ્માર્ટ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ છે, આ બધું સ્વચ્છ ભારતનો એક ભાગ છે. એ પણ આપણે અમલ કરવાના છીએ. એનું જગ્યા પસંદ થઈ ગઈ, એનું ક્લિયરન્સ એરિયા આપણે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડથી આવી ગઈ અને આ પહેલું પ્રોજેક્ટ હશે દેશમાં અને કદાચ મને એવો ખબર પડે દુનિયામાં કે જે આ લેવલ ઉપર 100 ટનનું સ્લજ ટ્રીટમેન્ટ રેડિયેશનથી થઈને ફાર્મર્સને એનપીકે બાયોલોજિકલ એનપીકે નાખીને આપણે પૂરું પાડી શકીશું. આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આપણી જોડે કામ કરી રહી છે. આ મુદ્દામાં બહુ સાઇટ પસંદ થઈ ગયું છે અને ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. એ સિવાય અમદાવાદ વોન્ટ્સ ટુ હેવ અ લો કાર્બન ફૂટપ્રિન્ટ એટલે આપણે વિન્ડ એનર્જીનું પણ ઇન્સ્ટોલેશન શરૂ થઈ ગયું છે. આઈ થિંક યુ ઓલ નો ધેટ. અને સોલાર એનર્જી માટે ટેન્ડર બનાવી રહ્યા છે. જ્યાં તમારા ઘરમાં સોલાર એનર્જી બનાવો તો એ ગ્રીડમાં જઈ શકે, જ્યારે તમારે વાપરી શકે. એનું પાયલોટ પ્રોજેક્ટ માટે ટેન્ડર બનાવી રહ્યા છે. હું ઓસ્ટ્રેલિયામાં જોઈ હતી, એ જ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. ડમ્પસાઇટ કેપિંગનો પ્રોજેક્ટનો પણ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. વી હેવ સર્વેડ એન્ડ વી હેવ ગોન થ્રુ ધેટ. એને બોરવેલ્સ ડ્રિલ કરી જોશે કેટલું ક્યાં ઊંડાણમાં કેટલો કચરો છે. એ કામ ફૂલ જોશમાં ચાલુ છે. એટલે આખું કામ એ અમદાવાદ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટનો પહેલું પ્રોજેક્ટ કદાચ 2-3 દિવસમાં મંજૂર થઈ જશે. કેન્દ્ર સરકારનું આપણને સબસિડીનું અશ્યોરન્સ લેટર આવી ગયું, આપણને જે વાયબિલિટી ગેપ ફંડિંગનું, એટલે આપણે એક પ્રોજેક્ટ શરૂ કરવાનું આવે છે. અમદાવાદ સ્માર્ટ સિટી કરવા માટે ફર્સ્ટ તબક્કામાં આપણે સિલેક્ટ થઈ ગયા. સેકન્ડ તબક્કામાં 3 કેરેક્ટરિસ્ટિક ફીચર્સ છે, જેનું પછી વિસ્તૃત પ્રેઝન્ટેશન થશે. એક છે કે તમારા 500 હેક્ટરનું ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ હોવું જોઈએ. 500 એકરનું ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ હોવું જોઈએ. અમદાવાદમાં છે ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ 500 એકરમાં છે ને? રેસિડેન્શિયલ અફોર્ડેબલ હાઉસિંગ ઝોન 7600 હેક્ટર ઇટ્સ ધેર. રેટ્રોફિટિંગ આઈ થિંક 50 એકરમાં રીડેવલપમેન્ટ હોવું જોઈએ. છે આપણે 180 હેક્ટર સીબીડીમાં રીડેવલપમેન્ટમાં લઈ ગયા. રેટ્રોફિટિંગ હાયર વ્યવસ્થાને રેટ્રોફિટ કરીને વધારે ડેન્સ કરવાનું છે આપણી પાસે. છે ટ્રાન્સિટ ઓરિએન્ટેડ ઝોન. આપણે સ્માર્ટ સિટીના પ્રશ્નો પહેલા જ આન્સર શોધી કર્યા હતા ગયા વર્ષે, એટલે આપણી પાસે બધું છે અને આ બધા ક્રાઇટેરિયા આપણે દુગના સેટિસ્ફાઈ કરી રહ્યા છે. અને વી આર કમિંગ અપ વિથ કોમન મોબિલિટી ગેટવે સિસ્ટમ. એનું 7 બેંક્સનું આપણે એ કરી રહ્યા છે, બિડ્સ મંગાવી રહ્યા છે. 7 બેંક્સ હેવ બીન શોર્ટલિસ્ટેડ. એ કાર્ડ રાખીને તમે બધા પેમેન્ટ કરી શકો. એએમટીએસ, બીઆરટીએસ, મેટ્રો, કાંકરિયા, સાબરમતી રિવરફ્રન્ટ, ટેક્સ 1000 જગ્યાએ રિચાર્જિંગ અને રિકૂપિંગ વ્યવસ્થા રહેશે આપણા સિટીમાં. એટલે એક્સિસ બેંક થી માંડી 8 બેંક્સનું બિડ આવ્યું છે. બાકી બેંક્સનું પણ છે, એસબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, કોટક મહિન્દ્રા છે, બધાનું આવ્યું છે. એનું ફાઇનલાઇઝેશન મોડ એટલે આપણે ટેન્ડર ફાઇનલ બિડ ઇશ્યુ કરી રહ્યા છે. સો એટલું કામ અમદાવાદમાં થઈ રહ્યું છે. અને હવે સ્માર્ટ સિટી એટલે શું, એમાં શું અપેક્ષા છે, શું કરવા માંગીએ છીએ, હું એટલું જ કહીશ. ઘણા બધા કામો ચાલે છે, ખાડા ચાલે છે. એટલે પહેલા એવું હતું કે કેટલું પાણી જાય છે એ તો આટલા કલાકો પંપ ચાલે, આટલું પાણી ચાલ્યું એવું નથી કરવાનું હતું. હવે આપણે ફ્લો મીટર્સ નાખીને માપીએ છીએ. એ બધું એ કંટ્રોલમાં આવશે. એ પણ ટૂંક સમયમાં થઈ જશે. લગભગ ડિસેમ્બર સુધી એનું લગભગ તાળા સિસ્ટમ અમલ થઈ જશે. હમણાં તો અમને ઇન્ડિવિજ્યુઅલ ટાંકીનું પાણી કેટલું આવે છે તો આવી જ જાય છે. એ બધું થઈને આખરે અમદાવાદને બાકી બધા એમ કહે છે અમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી લઈ આવીશું, અમે એ લઈ આવીશું, સ્પેશિયલ ટેક્સ ઇન્સેન્ટિવ્સ લઈ આપીશું. હું એમ કહું છું if Ahmedabad has to be a smart city, it should become the first water stress free city, drainage stress free city and traffic stress free city. આ ત્રણ કરશો તો બધા બિઝનેસ, બધા લોકો, એજ્યુકેશન ગુડ સિટી અને હેલ્થ ગુડ સિટી, આ 5 ક્રાઇટેરિયામાં કામ કરીએ ને બાકી બધા લોકો અહીંયા આવશે. So we need to work on these lines. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જ મુદ્દા ઉપર પકડીને ચાલે છે. એટલે મારા સ્માર્ટનેસનું એક જ છે, કોઈ પણ માણસને પાણી, ડ્રેનેજ, શુદ્ધ હવા અને ક્યાંય પહોંચવા માટેનું સાધન એમને પોતે લાગુ ના પડે એવા સિટીને સ્માર્ટ સિટી કહેવાય એવું કહીને વિનમું છું. આભાર. Mr. Pushpak for his presentation about smart city from Mr. Feedback Infra Private Limited. The one thing I would like to highlight in this particular case, it's possibly भारत के इतिहास में पहली बार ऐसा हो रहा है कि जो 48,000 करोड़ जिस तरीके से 100 सिटी डेवलप की जा रही है, लेकिन पहली बार एक कंपटीशन हो रहा है जिसमें 100 सिटीज ये डिफाइंड है, लेकिन पहले 20 शहर
जो कि इस साल चुने जाएंगे बेस्ड ऑन प्रपोजल दैट वी गिव, उसमें अहमदाबाद का नाम आना गिवन द stature of the city and what we have also discussed the history of the city, that's something which we feel as a responsibility upon us and a challenge which we want everyone to take forward, and we can make Ahmedabad a smart city. As Rahman has rightly pointed out, Ahmedabad is possibly most ready for being a smart city, but what are the challenges of the citizens? आपके क्या इस तरीके से सुझाव है और क्या है? I'll just take a little bit of your time to understand what exactly is a smart city. So smart city इसका कोई एक given परिभाषा नहीं है. Smart city is basically जो मैंने बताया पानी, बिजली, आपका ड्रेनेज, स्ट्रॉन्ग वाटर, these are the basic services. लेकिन इसमें हम कैसे smart elements लाके we make sure for a fact that जो physical infra है, social infra है, आपका जो लोगों की तरफ health education या main transport utilities है, इसके साथ हम e-governance जो citizen services है, इनको कैसे जोड़ें ताकि इकोनॉमिक ग्रोथ भी उसमें बढ़ जाए. ये चारों पिलर जब सिटी के होंगे तभी जाके शहर का विकास हो सकता है. सो बेसिकली दो चीजें जो है स्मार्ट इंफ्रास्ट्रक्चर और स्मार्ट गवर्नेंस, इनको हम कैसे साथ में लाए ताकि हम स्मार्ट सिटी की ओर बढ़ सकें. दैट इज पर्टिकुलरली इंटेंट ऑफ दिस पर्टिकुलर एक्सरसाइज, जिसमें आप कई प्रकार के, जैसे अभी हमने डिस्कस भी किया था, देयर इज एन ई गवर्नेंस एस्पेक्ट कि कियोस्क है या आपके जो ऑनलाइन जितने भी टच पॉइंट्स है, आप कॉर्पोरेशन से मिलते होंगे, आपको प्रॉपर्टी टैक्स भरना है, आपको बाकी फॉर्म्स भरने हैं, आपको कोई ग्रीवेंस देनी है. इज देयर अ सिस्टम फॉर इट? अहमदाबाद में पहले से एक सिस्टम है. हाउ डू यू गो अहेड एंड इंप्रूव इट? हाउ डू यू गो अहेड एंड ट्रांसफर दैट? कम्युनिकेशंस, whether there are Wi-Fi hotspots in the city available already, उसको हम कैसे और बेहतर कर सकते हैं, कौन से एरियाज में, what are the kind of services जो आप चाहेंगे उस पर्टिकुलर केस. सेफ सिटी, having lived here in Ahmedabad myself, this one thing, Ahmedabad is one of the most safest cities. Even at 1:30 in the night there are people out, which is a very different case from NCR where we come from. But how do we make it more safe? इसका हम कैसे उस हिसाब से सर्वेलेंस बेटर कर सकते हैं, क्या हम उसमें और आगे ऐड कर सकते हैं. हाउ डू वी डू स्मार्ट बिल्ड स्पेसेस, एनर्जी जो है रिन्यूएबल एनर्जी उसमें ला सकते हैं या कोई और सोल्यूशन लेके, जैसे वेस्ट टू एनर्जी कन्वर्जन का जो प्रोजेक्ट चाहिए, हाउ डू वी इंक्रीज दोस एंड टू रिड्यूस द यूटिलिटी ग्रिड्स, फॉर एग्जांपल पानी बिजली जो स्ट्रेस अभी है, हाउ डू वी रिड्यूस लॉसेस, हाउ डू वी मेक श्योर these are the best in quality systems in this particular case. Same for transport, while we have BRTs and ARTS in this particular area, how do we improve those facilities, or what are the kind of issues that citizens face and how do they want improvement in these particular areas? That is what we need to highlight here. Same for social services and resource management. So there are multiple aspects जिसमें smart city के components है. The intent being that okay, we need to highlight the individual level benefits so that we improve the quality of life for students and the entire community at large, and how do we create a sustainable environment on basis of which we can go ahead and create a city which has a good platform for great governance and is citizen centered. The most key important element being that okay, how do we enhance the experience of the citizens and how do we ensure that that is something which is being catered to, and which is why the smart city challenge has been created. What exactly, you must have heard a lot about smart city. आपने काफी सारी चीजें सुनी होगी कि स्मार्ट सिटी हो रहा है, सेंटर ये कर रही है. Exactly इसमें क्या होने वाला है? I'll just take 5 minutes जिससे आप कैसे इन्वॉल्व हो सकते हैं. So as per the program, while initially the smart city mission was launched around June, उसके बाद स्टेट गवर्नमेंट के हिसाब से 100 शहर चुने गए हैं, जिसमें गुजरात में 6 शहर आए हैं and Ahmedabad is one of them. अब ये सभी 100 शहर जो है ये अपना एक प्रपोजल देंगे सेंट्रल गवर्नमेंट की तरफ, जिसमें 20 शहर इनिशियली सिलेक्ट होंगे, उसके बाद और एडिशनल 20, and that's how the system will go on. But for at this stage, the idea is to understand and create a proposal which the central government would then evaluate और उसमें हम select हो सकें. Now, as far as जो proposal है, what are the major components in it? So while we gone ahead and looked at कि 7-8 अलग-अलग चीजें हैं, आज सभी चीजें हम लोग कर सकते हैं, जैसे एक, but in the end it's जो resources है those are limited, so we need to initiate the activity ताकि हम उसके तरफ बढ़ सकें. तो there are 2 specific proposals जो smart city के अंदर किए जा रहे हैं. एक है जो pan city initiative, आपको maybe free, जैसे मैंने बताया, जो common payment card है, one card I can use across the city, or you might want Wi-Fi across the city, or there might be other initiatives
that you might want, maybe a traffic system or something to that effect. That is a pan-city issue that we would take forward in this particular case. And there is a retrofitting or a greenfield or a redevelopment, area-based proposal जिसके तहत एक particular area in the city would get rejuvenated and on the basis of which would invite additional activity in the city. So that is what the proposal for this particular case would go. The idea, and within the next 2 months, is what we'll go ahead and create this proposal based on what the citizen wants and based on what the activity right now is happening. These are some of the ideas, for example, water supply, electricity supply. These are the areas which we can focus on and go ahead and create the smart city proposal. Now, how do citizens, and this is what we are here for and that's what we want to do for, because the city is effectively the citizens who are living in it, and that is how the cultural city would be created. The entire exercise is based on the fact that how do we involve citizens? What are your issues in terms of understanding, saying, okay, as I mentioned, maybe traffic is an issue, maybe water is an issue somewhere, maybe students across the road might want the Wi-Fi across the campuses and across the city. There are different aspirations that people have, but we want to understand what are those issues, because for the overall society, हमको ये जरूरी है कि what are the major goals that Ahmedabad as a city needs for it to reach to the next level, and that is why what we are planning is there are multiple rounds of citizen engagement that will be taken up. You involve citizens in which right now in terms of the talk show we are doing, there are additional survey forms, there are multiple social media and other competitions that we are opening at this particular stage to understand what are the issues, what do citizens want and how do we take it forward. Post which there will be another round of citizen engagement, which we will take your feedback on plan city and area-based proposals, and we'll go ahead and based on which the proposal will get submitted to the government. And we want to interact and meet as many people of across the city and as many diverse groups in order to understand what are the different issues that are being faced across the city, and through as many modes and this thing possible. So, which is what we would encourage at this particular stage. We would like you to give us your suggestions. We would like to give us, there are survey forms available online, even here at your different citizen centers and other places, where you can help us understand what are the kind of issues that you face, what are the kind of challenges that you have, and what is your vision for Ahmedabad Smart City, for you to make Ahmedabad, for you to see Ahmedabad as a smart city. What are the things you want or you wish in it? That is what we want to understand. Which is what, from this particular case, one, we are looking at from the citizen's perspective, we would like your input. There are multiple contests and events being planned, which I'll go ahead right now in a detail as to how do we go ahead and take your input on that. And additional media and other engagement we want to create where you can go ahead and contribute in this particular exercise as well. Just to give you an idea of how do we want to understand, there is a Ahmedabad city's smart city page available on the Ahmedabad Municipal Corporation as well. जहाँ पे काफी सारे inputs दिए हैं in terms of what is a smart city, what are the kind of elements that are there, some international examples, and we can go ahead and try to make sure that how we incorporate them. So you can go ahead and find out more about smart city on this particular channel. There is an online survey form available where we will request you to give your feedback in terms of what you think for Ahmedabad. You can give us your inputs there. That is available on multiple fora. There is an offline survey as well, which at major places at Kapriya and Sabutani would have people there at your local civil centers. We want you to share your views on that particular thing as well. There are 3 separate contests which you would like to announce at this particular stage, which we are going to have. One is an essay contest, a logo contest, and a tagline contest, which are being initiated. The essay contest, मेरे सपनों का शहर, what do I see in my smart city? That is what the topic is. It will be a 1,000-word limit, on which there are 2 separate categories. There is a open competition and there is a school level competition. Both these would be initiated and you have to submit those in the next 10 days. The entries would be accepted in Gujarati, Hindi and English, and you can submit it on ahmedabadsmartcity@gmail.com. That's our portal on which you can submit your entries. We would also coordinate with the schools where we can go ahead and take those entries. A logo. I mean, the Smart Cities logo that you can see there, or for that matter, the Ahmedabad Corporation. These are what define this thing. What is it that is the identity of Smart City that you go ahead and see? And given the heritage of this particular city in terms of design and planning, we would encourage all of you to go ahead and participate in this particular case, where the corporation can go ahead and then decide
what best defines the Ahmedabad Smart City, for which we are announcing the logo competition as well. We would request you to send your entry again at ahmedabadSmartCity@gmail.com with the header saying logo competition entry. Similarly, what is my tagline? What do you see as my smart city? आपके इसके लिए क्या तरीका कलम देना चाहिए? I would request you for that particular case. Over and above that, we are present on social media, we're there on Facebook, Twitter, and other places. We would be more than interested to get your feedback on that particular case as well. And MyGov, which is a platform launched by Modi in terms of citizen engagement. We would request all of you कि आप MyGov पे जाके भी जो भी आप सुझाव हैं या जो भी आप in terms of your input देना चाहेंगे, वो आप इसके लिए दे सकते हैं. The intent being that there are multiple forums. You can make your suggestions at ahmedabadSmartCity@gmail.com. You can possibly drop in your this thing at hard copy submissions at plus at all your civic centers. Plus, we will go ahead and do multiple rounds of engagement with citizens across different fora in terms of group discussions as well. The idea is to get people on board in terms of what exactly is the smart city, what are their aspirations, and how do we take it forward as a consultant approach, because that is what is going to, the adoption of the smart city will only come when the citizens also encourage saying this is the initiative that I want, and that is what I would request all you guys to participate in this particular case. Thank you. पटेल और भारत के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी दोनों इस शहर से हैं, तो इस शहर के लोग कितने स्मार्ट हैं इसके प्रमाण की जरूरत रहती नहीं है, क्योंकि अहमदाबाद शहर से ही मुख्यमंत्री हैं, अहमदाबाद शहर से ही देश के प्रधानमंत्री हैं, तो उनकी स्मार्टनेस यही साबित हो जाती है शहर के लोगों की. और जहां तक देश के प्रधानमंत्री का सवाल है, माननीय मोदी जी का ये कार्यभूमि रही है, कर्मभूमि रही है अहमदाबाद शहर, तो यहाँ की समस्या, उसका समाधान और आने वाले समय की चुनौती और इस शहर में जो पोटेंशियल है, मैं समझता हूँ वो भली भांति इन बातों से वो वाकिफ है. जिस प्रकार से शहर की पसंदगी हुई है भारत के 100 शहरों में, तो उनकी इस पसंदगी भी एक स्वाभाविक बात है. आने वाले दिनों में इस शहर को मैं समझता हूँ कि आज भी जिस प्रकार से जो स्मार्ट शहर की जो कल्पना है उसके इर्द गिर्द तो ये शहर है, लेकिन हर समय और अच्छा करने की संभावना बनी रहती है. तो इस शहर के स्मार्ट लोगों के द्वारा जो सूचना आएंगे, जो उनके जो समस्या हमारे ध्यान में कई है, कई समस्याएं ऐसी है जो शहरी जनों के ध्यान में है, तो समस्याएं सामने रखेंगे और अपनी तरफ से भी समाधान बताएंगे और हम हमारी तरफ से भी समाधान खोजने का प्रयत्न करेंगे. और इस शहर को कैसे, इस भारत का सबसे अच्छा शहर, जब दुनिया में कोई व्यक्ति अगर भारत में आना चाहे तो उसको जब भारत में किसी शहर की रहने के लिए पसंदगी करनी हो तो उस अहमदाबाद शहर की पसंदगी करे. और इस भारत में रहने वाला व्यक्ति अगर किसी शहर की, कोई सामान्य व्यक्ति धंधे रोजगार के लिए अगर किसी शहर की पसंदगी करे तो वो अहमदाबाद शहर की पसंदगी करे. कहने का मतलब कि आम आदमी से लेकर खास आदमी तो जब शहर की पसंदगी का विषय आए तो इस शहर की पसंदगी करे. ऐसे अहमदाबाद शहर का हम सबको मिलकर निर्माण करना है. जिस प्रकार हमारे देश के प्रधानमंत्री का जो कहते हैं कि सबका साथ सबका विकास, जन भागीदारी के सिवा देश का विकास नहीं हो सकता, हम सब मिलकर इस शहर को बनाएंगे. और आने वाले दिनों में जिस प्रकार से ये जो एक प्रतियोगिता की बात की है कि भाई स्लोगन देके, टैगलाइन देके लोगों आप इसमें प्रतियोगिता में भाग लीजिए, मैं समझता हूँ कि आज जिस प्रकार से शहर है जो काम कर रहा है, जो स्मार्ट शहर की बात है, मैं तो बहुत लंबी चौड़ी बात नहीं करता हूँ. किसी रास्ते से अगर कोई वार्ड का इंजीनियर निकल रहा है, अगर सड़क में वहां पर खड़ा है तो उस इंजीनियर को कोई आके वहां का नागरिक फरियाद करे, उसके बाद वो पेच वर्क करे, ऐसी स्थिति नहीं आनी चाहिए. और उसी प्रकार से अगर वहां से नागरिक गुजर रहा है और वहां पे रास्ते में एक पत्थर पड़ा है तो वो कॉर्पोरेटर को फोन करके फरियाद लिखवा के वो पत्थर जो मैं समझता हूँ कि 15-20 सेकंड में हटा के साइड में रख देने से किसी की जान बचा सकता है, तो वो भी एक स्मार्ट मतलब व्यक्ति का काम हुआ. इस प्रकार से नागरिक भी अपनी जिम्मेदारी समझे और अधिकारी भी अपना कर्तव्य समझे. एक और उदाहरण जिस प्रकार से मेयर की टीम है, जो मेयर की टीम के साथ सब लोग हम मिलके उनके साथ काम कर रहे हैं और कमिश्नर की अपनी जो ब्यूरोक्रेट्स है, टेक्नोक्रेट्स है, दोनों का आपस में एक समन्वय होकर एक फाइन ट्यूनिंग के साथ हम जो शहर के विकास के लिए काम कर रहे हैं, ये भी एक स्मार्ट सिटी का एक भाग हो सकता है. ये भी एक बहुत बड़ी बात है कि साथ मिलके काम करना. तो आने वाले दिनों में जिस प्रकार से ये खूबियां बता रही थी कमिश्नर श्री, मैं समझता हूँ मेरे ध्यान में मैं समझता हूँ एक शहर के लिए जो आज इस शहर की परिस्थिति है, एक दो शब्दों में शहर के लिए कहा जाए तो सुविधा युक्त
और चिंता मुक्त आज ये शहर है, ऐसा हम सब लोग महसूस कर रहे हैं। आने वाले दिनों में और इसमें सुविधाओं का अगर हम वृद्धि कर सके तो करनी चाहिए। आप लोग यहाँ पर सब आए, यहाँ पर मंच पे बैठे माननीय मेयर श्री महापौर मीनाक्षी बहन, हमारे स्टैंडिंग कमेटी के चेयरमैन प्रवीण भाई, प्रोएक्टिव कमिश्नर तारा बहन और उनकी पूरी टीम, सारे डिप्टी कमिश्नर, सारे टेक्नोक्रेट अधिकारी, पत्रकारगण जिनका हमेशा हमें मार्गदर्शन मिलता रहता है, वो सारे पत्रकारगण और शहर के बौद्धिक लोग जिनके सुझावों के आधार पर शहर का निर्माण करना है, उन सबका मैं अंतःकरणपूर्वक आभार व्यक्त करता हूँ। धन्यवाद। भारत माता की जय। उपस्थित शहરના પ્રથમ નાગરિક મેયર શ્રી મીનાક્ષીબેન, ડેપ્યુટી મેયર બિપિનભાઈ સિક્કા, આપણા કમિશનર શ્રી જી તારા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ, આજે સૌ પધારેલા પ્રબુદ્ધ નાગરિકો, કેન્દ્ર સરકાર દ્વારા 100 સ્માર્ટ સિટી ડિક્લેર કરવામાં આવ્યા, એમાંથી ગુજરાતનો 6 શહેરો પસંદ કરવામાં આવ્યા, એમાં અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આપણે બધા આજે ભેગા થયા છે એનું મુખ્ય કોઈ કારણ હોય તો આપણે બધા સમજીએ છીએ આ શહેર મારું છે। જ્યારે આ ભાવના સાથે જ્યારે આપણે ભેગા થયા છે, આપણું શહેર છે, તો એને વધુ સારામાં સારું કેવી રીતે બનાવી શકીએ, એને વધુમાં વધુ સ્માર્ટ કેવી રીતે બનાવી શકીએ, એ ચિંતન આપણે બધા ભેગા મળીને કરીશું તો મને લાગે છે કે ખૂબ સારી રીતે આપણે આ શહેરને સ્માર્ટ બનાવી શકીશું। આ અગાઉ આપણે પ્રજામાંથી અલગ અલગ સજેશનો લેવાનું કામ ચાલુ કર્યું અને લોકોના સજેશનો આવી રહ્યા છે। આજે ટોક શો દ્વારા લોકોના સજેશનો લઈ રહ્યા છે, લોકોને માહિતી આપી રહ્યા છે કે આ શહેરમાં શું કરવું છે। એક વખતના સર્વે મુજબ દુનિયાના વિકસિત શહેરોમાં અમદાવાદ શહેરનું નામ અગાઉ રેન્કમાં આપવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર આજે દેશ અને દુનિયામાં પ્રચલિત છે, પરંતુ આ શહેર આપણું છે અને આપણા શહેરને આપણે વધુ વિકસિત કરવું છે। એના માટે સ્માર્ટ સિટીનું જે કેન્દ્ર સરકારને આવનાર દિવસમાં જાહેર કર્યું છે, એમાં આપણે બધા આપણું યોગદાન આપીએ અને સૌ પત્રકાર મિત્રો પણ અવારનવાર આ શહેરને સુંદર બનાવવામાં અને એના સારા કામોની જે રીતે લોકો સુધી માહિતી પહોંચાડે છે, એ જ રીતે સારા સજેશન દ્વારા આપણે બધાએ આ શહેરને સારું બનાવીએ। એ જગતના વંદે માતરમ, ભારત માતા की जय। આપે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા અને હમણાં જ એક પ્રેઝન્ટેશન નિહાળ્યું અને ઇફ એની સજેશન કે કોઈ પણ પ્રશ્ન હોય તો એ વિશે આપ પૂછી શકો છો। ઇટ્સ એન ઓપન ફોરમ ફોર ઓલ ઓફ યુ। ખાસ વિનંતી કે જેટલા પણ છે બીકોઝ એક સિટીનું ડેવલપમેન્ટ માટે કોઈ પણ સજેશન ઇઝ વેલકમ, બટ ઇફ ઇટ કુડ બી બીકોઝ તમને એવું લાગે કે કામ મુદ્દા આવું પહોંચતો છે, વી આર નોટ ગોઈંગ ટુ લુક ઇનટુ ધ ડુએબિલિટી, સારું છે ખરાબ છે, કરી શકાય ન કરી શકાય એની ચિંતા નહીં કરતા, આપણે પણ ટૂંકું રાખીએ કે પછી બધાને આગળ જો ડિફિકલ્ટ છે, વસ્ત્રપુર ગામ આવી જાય છે, જગ્યા ઓછી પડે, તો ઇન ધેટ કેસ what can be done? For that I have sent suggestion to PM also, but no reply. Maybe whatever. See what can be done. Having that a very small road, because of that traffic gets jam, right? Municipal corporation, Gujarat government can use their own veto power, and the way they are planning for surface for metro station, that way that whole area can be scrapped, and those people can be given multi-story buildings, somewhere some accommodation bigger than what they are having, and the road can be much bigger, plus lot other facilities over there, and we can now go for 25-30 story building also. So that way not only Vastrapur but other all the small villages or such localities within the city where traffic is getting jammed, particularly during small period in between, that can be done. That is one. Like that, I am having 20+ innovative suggestions for Ahmedabad, which I would like to discuss with either of you top authorities only. If I can you later આપણે on. જોયો હશે કે because under smart city we will collect everything and you will get a response for each and every. હવે મારી એક જ વિષય છે, when we all understand કે આપણે સ્માર્ટ સિટી કરવાનું છે, everything is possible. કોઈનું ઘર હોય ને, it is a function of their economic status, right? તો આપણે જે મોટા મોટા સિટીઝ જોઈએ છે ને ગલ્ફમાં કે અમેરિકામાં,
these are all nations and economies which are at a very high level of economic development. India એ સ્ટેજે છે જેમાં તમારા economic development માટે સિટીને બદલવું છે ને સિટીને બદલવું હોય તો economic developmentની જરૂર છે. It's a very interesting transition period which we are going through. એટલે એ આપનું સજેશન ડેફિનેટલી કન્સિડર કરવામાં આવશે and we will definitely look into it. પણ પરિવર્તન આપણે એકાદના આનંદમાં જ વર્ષો લાગતા હોય છે પણ this will take at least 5-6 years before we will do it. And I will do. And please don't feel discouraged कि આપણે મોકલ્યા at least તમને જવાબ મળી જશે. એના ઉપર કાર્યવાહી ઇમિડિયેટલી થશે depending on the possibility and priorities it will. As I told you, water, drainages are our priority at this point of time. Then everything else will slowly take up everything. Don't worry. हमारा ध्यान में है. Yeah. सरकार હોય કે બિન સરકારી સંસ્થાઓ છે, unless wealth is produced, wealth cannot be distributed. મૂડી તમે ઉત્પન્ન નહીં કરો તો એને વેચણી ન કરી શકો. These are all constraints we all will work with all the time. Creating a better economic model, and the most important thing is to make the city efficient. Yes, next question. હાર્ડ વેસ્ટ ગ્રીન વેસ્ટ જેટલો ખર્ચો થાય છે કદાચ એનાથી વધારે પબ્લિક કલેક્શન સેન્ટર એરિયામાં બનાવવામાં આવે. સરસ. This is something which we are thinking. Already segregate કસેક બહેનો 3 જ મિનિટમાં 150 રૂપિયાનો વસ્તુ બનાવી કાઢે. લાકડા અલગ, બોટલ અલગ, એટલું બધું સરસ. પણ એનું આપણે શરૂઆત કરી દીધી છે. સરસ સજેશન છે. આ હેતુ માટે શરૂ કર્યું છે. હવે લોકોનું કચરા જોવાનું દૃષ્ટિ બદલશે. હવે કચરા ઇઝ બીંગ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ મની. અને આ બહેનોને આપણે મહેનતાનું આપવાના છે જ્યાં સુધી ક્રિટિકલ માસ નહીં આવે. ક્રિટિકલ માસ પછી એ વેચી શકે તો મહેનતાનું વેલ્યુ મેળવી શકે. એવું આઈટીસી કંપની જોડે થઈને એક સંયુક્ત રીતે એક ટ્રેક પિકર્સ અને સફાઈ કર્મચારીઓ માટે એક આયોજન શરૂ કરી છે અને એ હવે ચાલી રહ્યું છે. સો આઈ થિંક વી આર ઓન ધેટ. આ રસ્તા ઉપર છીએ અને ડેફિનેટલી એ બાકી દેશોમાં પણ એવું હોય છે. તમારે ખાલી ટીન હોય તો આપી છે પણ આપણે ત્યાં થોડું મોડલ જુદું કરવું પડે એટલે આપણે શરૂ કર્યું છે અને આપનું સૂચન ખૂબ સારું છે. ઇનફેક્ટ વી વિલ to discuss complaints and need to discuss things which will happen, should happen in this city in the next 20, 30, 40 years. How this city should become, and that's what we are talking about today. As part of this, I have two important things to put before you. One, I think, is our economic base of the city stable? Will it become something very vibrant in the coming future? Do we need to bring about some transformation from today to make it something else? I think there has to be a deliberation on that part. I'm sure you have planned it as part of the visioning process. I just thought I will highlight that part. Number two, within that itself, certain industrial activities what we have, they were detrimental in the past. They provided very important function in terms of creating jobs. We have had a lot of jobs in our certain industrial activities, but which are not good for our environment. How do we phase them out or bring new technology is also something which we should be bringing about as part of this conflict. And then the last one which I would like to highlight is, as was said in the presentation, this is not a grant-in-aid program like JNURM. This is a challenge which the cities of the kind of Ahmedabad have to take up, and if Ahmedabad has to take up that challenge, unlike other cities, the parameter and the मापदंड जो होता है अहमदाबाद के लिए शायद अलग होंगे क्योंकि we are in a different league altogether. वो मापदंड has to begin with something which is more what I would say forceful. Do we implement a congestion charge? Do we bring out a high kind of a penalty system where you use of polluting technology in industries? Can we bring out some kind of a regulation on vehicle ownership and use itself? I think we have to be more bold and more stronger measures than a city which will talk about a very mild kind of this. This is what I would like to bring with you. Thank you very much. कि चेंज ने एक्सेप्ट કરી શકે એવા છે ભલે થોડું કટ કરે પણ ચેન્જ ને પોતાનામાં સમાવેશ કરી શકે એવા ક્ષમતાવાળી શહેર છે. માનો કે નહીં માનો? ભલે એમાં 10 વિષય ના સારું લાગતું હોય તો બોલે નથી
નથી સારું આ તો પણ ચેન્જને એક્સેપ્ટ કરવાની ક્ષમતાવાળી શહેર છે. નંબર 1. નંબર 2, અમદાવાદમાં કન્જેશન ચાર્જિંગ આવશે જ એટલા માટે કે જ્યારે તમારા રોડ ઉપર રોડ બંધ કરીને ટૂંકું પડે ત્યારે કન્જેશન ચાર્જિંગ આવવાનું જ છે. ગાડી કરી લો, ઘરમાં રાખો, બસમાં ચાલો. એટલે એ પરિસ્થિતિ આપણા ત્યાં આવશે જ. આજે ભલે આપણે ગાડીઓ ખરીદતા હોઈએ, આવશે જ. કેમ કે કોઈ સંજોગોમાં 5 સ્ક્વેર મીટર પણ નથી એ માણસ માટે 25 સ્ક્વેર મીટરનું ગાડી આપવું ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અને મને પણ મારા ગાડીને જોઈને ત્યાં દરેક દિવસ લાગે હું આવડા મોટા ગાડીમાં બેઠો છું, હું તો છું આટલા whatever kgs I am, I'm definitely not an ISI. અને પણ આવડા મોટા ટનેજનું ગાડી લઈને ફરું છું. It is important that we all reduce the space we occupy. અને somebody told, બહુ હસતા કહેતા, the third world war is not about anything. It might be because of water or it might be because of road space. Am I right? આજે બાકી કોઈ જગ્યાએ એટલું કોમ્પિટિશન જોવો છો? IIT માં પણ એટલું કોમ્પિટિશન ના હોય રોડમાં. તો ये जो मुद्दों है, it is important that we all understand that Ahmedabad will be, I am sure, prepared to take that vision on. કેમ કે અમદાવાદનો વિઝન ગવર્મેન્ટ પૂરતું એમ જ થતું નથી. અમદાવાદ એઝ અ સિટી ઓલ્સો એઝ અ વિઝન. આઈ થિંક એ ઘણા બધા પ્રાઇવેટ પાર્લન્સમાં પણ ખૂબ વિઝનરીઝ છે. As far as your university this thing is concerned, I can tell you Ahmedabad has a very good university precinct. Gujarat University, Ahmedabad University, NID, CEPT, પેલો શું નામ છે, LD, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, પછી શું અટીરા, ઓકે, AMA. તમે આને ફરતું એક સર્કલ નાખો ને, don't you see a education precinct in Ahmedabad? And Ahmedabad is sustained by this education precinct also. It's going to be, we have demarcated in the DP. તૈયારીઓ છે સ્માર્ટ સિટીમાં શું હશે, શું મળશે નાગરિકોને? સ્માર્ટ સિટી અમદાવાદમાં ફર્સ્ટ રાઉન્ડમાં અમદાવાદ સિલેક્ટ થઈ ગયું છે. હવે સેકન્ડ રાઉન્ડમાં સ્માર્ટ સિટી ચેલેન્જમાં અમદાવાદને પાર્ટિસિપેટ કરવાનું છે. એનું ભાગરૂપે આપણે નાગરિકો પાસેથી સૂચનો, કોમ્પિટિશન્સ પણ રાખી છે. ટેગલાઇન કોમ્પિટિશન, ડિઝાઇન કોમ્પિટિશન, લોગો ડિઝાઇન કોમ્પિટિશન અને એસે કોમ્પિટિશન. એટલે છોકરાઓ પણ આમાં જોડાય. દરેક માણસનું સિટીનું એક કલ્પના હોય, એમને જેટલું એક્સપોઝર હોય, એમને જેટલું જોયેલું હોય એમાંથી લગભગ મોટાભાગના લોકો હવે ટીવી અને બીજું મીડિયાના માધ્યમ હોવાના કારણે ઘણા બધા સિટીઝને જોતા હોય છે અને આપણું સિટી કેવું હોવું જોઈએ એનું એક કલ્પના હોય છે. નંબર 2, એવું ન હોવું જોઈએ એવું પણ સૂચનો હોય છે. આ ના હોવું જોઈએ, આ બધું સુધરવું જોઈએ. એટલે બે બાજુથી આપણે સજેશન્સ શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ એના માટે આપણે બધાની પાસે મંગાવીએ છીએ. એમાં વેબસાઇટ છે, ઈમેલ છે, ફેસબુક છે, પછી આપણે અપલોડ પણ કરી શકો, સર્વે ફોર્મ્સ ઓનલાઈન છે, એ બધામાં અમે મંગાવીએ છીએ. હવે સ્માર્ટ સિટી એટલે શું? જેમ સ્માર્ટ સિટી એટલે એ ગરીબ માણસ માટે સ્માર્ટ સિટી એટલે એમને સાયકલ લઈને કોઈ અડચણ વગર એમને નોકરીએ જઈ શકે અને એમને બાબોને સરકારી વ્યવસ્થામાં મૂકી શકે, બહુ ઓછા પૈસામાં એને શિક્ષણ આપી શકે, એના માટે એ સ્માર્ટ સિટી બનાવશે. જે માણસ અમીર છે એના માટે એક સરસ ફરવાનું સ્થળ હોય સિટીમાં, પૈસા ખર્ચીને પણ એને સરસ જોવાનું, માનો કે એક ડિઝની વર્લ્ડ જેવી વ્યવસ્થા હોય, એને સ્માર્ટ સિટી એ ગમશે. અને મધ્યમ વર્ગના લોકો હોય તો એને સરસ એક બસ હોય જેમાં વાતાનુકૂળ પરિસ્થિતિ હોય ને એ એમના નોકરીએ પહોંચી શકે અને સરસ રીતે કામ કરીને પાછા આવી શકે અને એમના છોકરા જે સ્કૂલે ભણતા હોય ત્યાં સુધી પણ એ વ્યવસ્થિત એ બસ પકડીને જઈ શકે. અને એ બસમાં જે ભાડું છે એ પોસાય એવું, એને પછી છોકરાને બહાર ના મોકલવું પડે અને સારામાં સારું કોલેજ પણ અહીંયા હોય અને યુનિવર્સિટી પણ અહીંયા હોય, એવું પણ એક કલ્પના હોય છે. એટલે સ્માર્ટ સિટી એવી કલ્પના છે જે દરેક માણસનું જિંદગીનું ઉદ્ધાર કરવા માટે જે કોઈ એમના માટે જોઈએ એ સ્માર્ટ સિટી કહેવાય. એટલે મારા માટે મારા ઘર આગળનું રોડ હરખું થઈ જાય એ પહેલા તબક્કાનું સ્માર્ટ સિટી હોઈ શકે. પછી એના પછી કદાચ એ જોશે કે ના ભાઈ હવે હરખું થઈ ગયું, હવે મારા ફૂટપાથ સરસ હોવું જોઈએ. પછી ત્રીજા તબક્કામાં એવું હોય આ ફૂટપાથ ઉપર મને ક્યાંય ગયા વગર મારું બધું પેમેન્ટ થઈ જવું જોઈએ કાર્ડથી, ક્યાંય મારે જવાની જરૂર ન પડવી જોઈએ. અને ચોથું પરિસ્થિતિ એવું હોવું જોઈએ
મને ટીવીમાં ચેનલમાં જેમ હું સિનેમા જોઉં છું તેમ ચેનલ ચાલુ કરું તો મારા પઢાઈનો બધા લેસન્સ શીખવાડતા હોય એવું એક ચેનલ મને મળી જાય અને એ ચેનલ જોડે હું ઇન્ટરેક્ટ કરીને હોમવર્ક એ લખીને અપલોડ કરી દઉં એવી પરિસ્થિતિ હોવી એ બધું સ્માર્ટ સિટીમાં સમાવેશ થાય. આજે ટ્રાફિકનું સ્માર્ટ સિટીમાં પાર્કિંગ તમે જો ગમે તેટલું કાર્સ લઈ આવી શકો પણ એ કાર્સ માટે રોડ રોજ બરોજ મોટું ક્યાંય ને ક્યાંય એવી પરિસ્થિતિ આવશે તમે 4 લેવલ રોડ બાંધ્યા પછી પણ તમને કાર્સ એટલા બધા વધી જશે તો તમે બસ એટલે સ્માર્ટ સિટી એટલે હું એ માનું છું જે માનો કે નાનામાં નાના માણસથી એટલે નાનામાં નાના એટલે પૈસાથી આવકથી મોટામાં મોટા આવકવાળા બધાને એક તરીકાનો સગવડ મળે એક લેવલનું પછી એના ઉપર જે જોઈતો હોય એ પૈસા આપીને લે પણ એક લેવલનું સગવડ તો બધાને એક હરખું મળવું જોઈએ. પીવાના પાણી, ડ્રેનેજની વ્યવસ્થા, શુદ્ધ પાણી, ડ્રેનેજની વ્યવસ્થા, એમને હેલ્થ સર્વિસીસ, એજ્યુકેશન સર્વિસીસ. માનો કે આજે મારા મ્યુનિસિપલ સ્કૂલમાં છોકરા ભણતા હોય અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય એક હરખું એજ્યુકેશન હોય એને સ્માર્ટ સિટી કહે. અચ્છા મેડમ, ટૂંક સમયમાં દેશમાં સૌપ્રથમ વખત 4G આવનાર છે સિટીમાં. શું કહેશો, કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે અને 4G અમદાવાદને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે? એ તો રિલાયન્સ કંપનીએ 4G 2000 કિલોમીટર નાખી દીધી છે, એનું ચાર્જિંગ ચાલે છે. કદાચ આપણા શહેર પહેલું હશે અને છે જેમાં 4G આ પ્રમાણે આમાં થશે. હોટસ્પોટ્સ અને વાઈફાઈ હોટસ્પોટ્સ તો ઘણા બધા શહેરોમાં થઈ છે. 10 જગ્યા અહીંયા કરી નાખ્યું, 50 જગ્યા અહીંયા કરી નાખ્યું. એ નહીં, this will be the first city which will have dedicated optic fiber 4G in the city. કરવાની કોશિશ કરે છે, તબક્કાવાર ચાલુ થશે. અચ્છા, એક જ કાર્ડથી અલગ અલગ સ્થળો પર સિટીમાં મુસાફરી તેમજ ટેક્સ પેની વાત હોય કે ફરવાના સ્થળોની વાત હોય તે પ્રકારનું એક કાર્ડ આવનાર છે, તેની સમગ્ર વિગત શું છે? કોમન મોબિલિટી કાર્ડનું અમે ફર્સ્ટ લેવલનું કામગીરી પૂર્ણ કરી ચૂક્યા છે. 8 બેંક્સ કે 7 બેંક્સ એમાં ક્વોલિફાઈડ થયા છે. એ લોકો પાસે હવે અમે એમનું પ્રેઝન્ટેશન થઈ ચૂક્યું છે, એમનું ક્વોલિફિકેશનનું ક્રાઇટેરિયા નક્કી કરીને અમે આગળ વધીએ છીએ. એ બેંક એક ક્લિયરિંગ હાઉસ તરીકે રહેશે, કાર્ડ ઇસ્યુ કરશે. એની જોડે આઈટીનું કંપની જે કોઈ એમની જોડે જોડાણ કરશે એ લોકો આવીને અમે એવું માંગીએ છીએ કે 700 થી 1000 જગ્યાએ કાર્ડ ટોપઅપ થઈ શકે અને એના મારફત પેમેન્ટ થઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરવાની છે. એ 1000 જગ્યા પૈકી બસીસ, એએમટીએસ બસીસ, બીઆરટીએસ બસીસ અને કાંકરિયા, સાબરમતી એ બધું પહેલા તબક્કામાં સમાવેશ થઈ રહ્યો છે. અને એ કાર્ડ લગભગ એટલે અમારું જે ટેન્ડર પ્રક્રિયા છે લગભગ અમે એવું ઈચ્છીએ છીએ કે ડિસેમ્બર 15 સુધી પૂરું કરી કાઢીશું, કેમ કે બેંક્સ જ કરી શકે. એમાં ઘણા બધા બેંક્સે ઇન્ટરેસ્ટ બતાવી છે. આઈસીઆઈસીઆઈ, કોટક, પેલા એક્સિસ, એસબીઆઈ બધાએ અપ્લાય કર્યું છે. એ લોકો જેમણે કર્યું છે, ફોર એક્ઝામ્પલ કોચીમાં કોઈ એક બેંકે કર્યું છે, ચેન્નઈમાં, એટલે બેંક્સ એમાં જોડાયેલા છે. અને મેટ્રોમાં પણ એ કાર્ડનો ઉપયોગ થઈ શકે, કેમ કે પછી તો કાર્ડ અને તમારા ખરીદીમાં પણ ઉપયોગ થઈ શકે એવી રીતનું વ્યવસ્થા કરવાના છે. એટલે એ કાર્ડ લો એટલે અને બીજું આપણે કાર્ડ પણ ઇસ્યુ કરીશું અને બીજું ટિકિટ વિથ ધ QR કોડ ઇસ્યુ કરીશું. કોઈને ટિકિટ લેવું હોય, કાર્ડ નથી લેવું, કાર્ડ 50 રૂપિયાનો હોય અને મારે નથી લેવું, મારા ફક્ત એકવાર જવા માટે ટિકિટ લે, એ પણ ટિકિટ, પેપર ટિકિટ પણ QR કોડ સાથે આવશે. એટલે તમે એ મૂકીને અંદર જઈ શકો બસની. અને ત્રીજું છે કાર્ડ મોબાઈલ ઉપર QR કોડ આવે એવું પણ ઇસ્યુ કરીશું. એટલે પૈસા ભરો એટલે મોબાઈલ ઉપર QR કાર્ડ આવશે, એ કરશો એટલે તમે પસાર કરશો. એ ત્રણેય ટેકનોલોજીથી આ આખી વિષય કરશો.